આજ તો હવાના પર હેલો જાગીને બેગી ચૂલા પર તાપવા માટે. પછી ખાઈ પીને દાંતડા હાથમાં લઈ લીધા કારણ કે આપણે જવાનું જીરું લીંદવા. અને આ બે હવારમાં રમતું કરવાનું ચાલુ કરી દીધું. મને લાગે અમને ટાઈટની દેવી પનમાં આવી જાય. હવે મિત્રો આપણે જીરું નીંદવા ને 3 દિવસ જીરું નીંદીએ પણ જીરું નીંદવાનું પૂરું જ નથી થતું. સાલા ये दुख का खत्म नहीं होता बे. પછી તો મારું ઉતરી જઈને ઘડી જેવું મોટું લઈને ઘર ભેગો થઈ ગયો. આપણો ભાઈ ગમે ત્યાં વસ્તુ લાવે તો પણ ખાવાનું કાંઈ ન લાવે. એ બધું તો ઠીક પણ આ હું કમેન્ટ કરો તો જરાક. પછી તો એમ બે ભાઈ નીકળી ગયા પાડોશી વાળે થાંભલો બૂસ મારવા માટે. પછી પાડોશી વાળે પગી જાય પાડોશી પૂછ્યા વગર થાંભલો બૂસ મારી લીધો. પાડોશી વાળે વસ્તુ બૂસ મારવા જવાનું તો રસ્તો હતો ને રસ્તો બનાવવા માટે વંડી પાડીને રસ્તો બનાવી નાખ્યો. પછી તમે બે ભાઈ નીકળી જાય બીજા પાડોશી વાળે બીજી વસ્તુ બૂસ મારવા માટે. બૂસ મારી મેં તમારે રેડવાનું હોય. આપણે બીજા પાડોશી વાળે જો વાવણી બૂસ મારીને આવતો વાવણીઓ નાનો પણ તો મોટા ટ્રેક્ટરમાં જોડી દીધો. તમને એમ થતું છે એમ પાડોશી વાળી વસ્તુ બૂસ મારી પણ એવું નથી. એમ હારે પાડોશી વાળી વાળા ભાઈને બૂસ મારી લીધા. જાતા તો એમની વસ્તુ લે પણ હારે એમને જ લેતા કીધું હાલો થોડી વાવણી કરવી ને એટલે હવે મળશું આપણે કાલે નવા વ્લોગમાં.